હા આ તો વરસાદ થયો હતો આ ગટું કરી છે કે નહીં જાવ તો બધા નહીં આમથી નરવા બેઠા શું કરવાનું ગટું ત્યાં જવા દે લાગે છે ઘરે ગટું આટલો ધારીને જ બેઠા શું કરે વરસાદના આમાં તો નાખરું એવું આમ હા દે હા ત્યાં તો માટી બાટી એને સારું કરી નાખ્યું માટી ભરાવ ને તારા જો ને પેલો હરિયર છે ને પડું એવું એમ હા ભાગ આવ્યો કઈ માટી ભરાવતો ને કશું નહીં નામ જો ને ભેસન બેસવાય બાજન જતો રહે ના હોય તો આ બાનું નહીં પાવ ડોકાવા આ એના ભાગ આવી આ બધું એના ભાગ જો ભેંસ માથું રહે ને ત્યાં તો સારું કરી નાખ્યું ભેંસાને સાર પૂરો મારે કરવાનું એવું એમ? ડોકાવાનું જ નહીં મારે તો ભૂડો એવો અહીં પડે ને ઘણા મેં એને કીધું તું કે આ ભાગ મને હાલ દે ને તું આમાં જમીન લઈ લે ના લીધું ના લીધી એમ સમજે જ નહીં કોનું વાપરે જ નહીં એવું પાણી કરે. ભરી રહેજો મારે તો મસરી એવો કપાડે તે તો વાહમે જમીન તો હશે જ ને એ જ ને એવું એમ એને ખબર ના પડે છે હવે કરે કોઈ એની બધા શેતર જેલા ચાય પી રહ્યા હવે અત્યારે સાત છે લે ને વરસાદ થયો હે વરસાદ તો થઈ જાન્યુઆરી મેં તો કીધું ઘડીક બે હવા જવું તો હારું બે આમ હું જવું જાવું હે હું ખેતર જાવું હું મારે રાતે જાતા આટો ફેરો મારતા ખેતરમાં પાણી પાણી ના ભરાણું હો આ વરસાદ થયો હે તે ના ના જાતા આઈ ગયા લ્યો એમ કરીને વાતું લેવા આવ્યો છે મને ખબર હતી તારી કશું વાંધો નહીં જાણતું તાર અત્યારે ભેંસને સાર પૂરો કરું પેલો તો આવશે નહીં આ મારા ભાઈએ તો દગો કર્યો હોય શેતર મેં દગો કર્યો હોય બધા ચાકણ જાય એટલે બોલતો બોલતો શેતર જવું હોય ખેતર જાવ હે વરસાદ થયો કોઈ ચો પાણી બને ભરણ પાણી તો ખેતરમાં તો ખબર નહીં પણ વાડામાં ભરાણું હે જબ્બર કેટલું કેટલું પાણી ભરવાનું ભરી એટલે આ વાત જ જાવ દે પેલા ગટુએ તો પારો કરીને નીચે હે બધી માટી નાખીને ઊંચું કરી એટલે ભલા માણામાં હાલત જવું ખાઈ કરીને કાઢ નાખું પાણી એ કાયદેસર ને મારા ગયા આપણો એને કીધું તું કે મારા વાહમે જમીન લઈ લે હા. અને મને અહીં હાલ દે તે કે ના માન્યો એટલે પણ એમ કે અત્યારે શું હે હે કે અલગ અલગ હોય તો સારું નહીં લે હારું એટલે એ પણ તારે વાડામાં પાણી તો જો ભરાણું પ્યાંથી પાણી બાંધી ના હોય પડું તાણે એટલો બધો વરસાદ ક્યાં થયો હે અરે ભાઈ હા બોલો મજામાં ઓ મજા મજા હે શું કરો કાકાજી મજા હે સારું કરી લો ભગવાન વરસી ગયો હે સાચી વાત તારે મારે ખેતર જાઉં ટ્રેક્ટર વાળા ને કહું તું વીર વાઈ નાખું તારે હવે આ વરાપ પણ એટલે વરાપ થવા દે ને અત્યારે એટલે કઈ મેલી હોય તો આવે નંબર મારો મિલી તો અત્યારે ટાઈમ આવે ને વરાપ ફૂકી જાય બધું પછી આવે આવતા નહીં કે આવું કરીને પછી આવતા જ નહીં હા સાચું મારે ત્યાં આમ જાવું હાથ જાવ તાણ ખેતર હા સે તો જવું જ પડશે છૂટકો નહીં મારે પેલા વાળાનું પાણી કાઢી આવજો પાણી કાઢવું તો પડશે જ ને તારે હવે હા એટલે જ ને નક્કી ટેન્શન પડ્યું એટલું બધું ભરણું હોય હાલ જ જવું તાર શું કાયદેસર નો માલ છે એટલે મારે પાણી તો કાઢવું જ પડશે છૂટકો જ નહીં હા શું કરે લ્યા હા બેઠા તો આય હા આયો ખુલ્લા કશું કેવા જાવ ને બે ચમ શું કેવું તારે વળી એટલે આ શું હવે તને વાત કરવી કે મારે ચમ પેલો હાલચીયો આવે તાર ઘરે રખલો ને વો રખવાય તો ભલા માણા તારી બધી વાતો લઈ જઈને તારા ભાઈને કહી દીધું તને હરી ને ઓય તમે મેચાય એનું કઈ ખોટું કીધું અરે આટા કર્યા જીવન તેવા કે તાર વાડમ તો તલાઈને જોઈને પાણી ભર્યું હે ને ગટુએ તો ઊંચું ઉપર લીધું હે ને આમ ને તેમ ને બધું હવે એમને ક્યાં બળતરા કરવાની હે આપણે તો પૈસા હોય બધું કરીએ તારી વાત સાચી બધી એટલે હું એને ચાર નો કહું કે ભાઈ માટી ના ખાઈ દે હે. તો આ તારે પાણી ના ભરાય અને ભેંસું બેસું કમ્પ્લીટ રહે કહું. તારે સાચી વાત હે હવે એમાં મેં ખોટું શું કીધું કે એ તો આવે ધાર્યું લઈને હા કણે હોય તારી કે લઈને આવે બધું પાણી કે કાઢી નાખું કે એના વાળા હું હરું કે મારા ડોહાનો પેલા મારા ઘે કે પાણીનો કે અરે આ બધો દેશ છે ને આટાનો બોલે વાત કરે એને એવું જ પૂણી પુરાઈ દે આ તો કહું માટી ના કહી દેવાય અને તું ચીબા જાતો તો વળી મળ્યા તને અલ્યા હું આ રસ્તામાં ઉભો તો હું ટ્રેક્ટર નું કેવા જતો તો ઓલો તું વીરું આપી ને છે હા દેખો અત્યારે હિન કઈ દૂધ વાળા થાય એટલે પેલો વારો મારો આવી જાય એ વાત સાચી તારી એટલે તે હું હાભરી ગયો તો કાયો કા આયો તારા જોડે કુલાઈન ગટુન કી એવું ખબર નહીં હોય અને રીચી બાજુ હે એ આવતો તો અહીંયા મારક મેં આવે છે એમ ને હોય કઈ વાંધો નહીં રહેતા ભાંઠું લઈને બે આવતા હા હો ને સાચું કે ને હોય હોય લેતા પાઠું લેતા એમાં શું હોય ના અરે એમાં તો આપણે તો 5-25 દબાયા પાણી ભરણું હોય પાણી તો ભરણું લાગે ભેંસે પાણી ઊભી હે જબરી કરી આ તો આ નકરી માટી નખાઈ મારે હેઠાણું થઈ ગયું હવે ખાઈ કરવી પડશે મારે એટલે પાણી નાખવા દે
નહીં થાય હારી નકરી માટી નાખે કરે મારા થઈ ગયું એટાડું અત્યારે પોણી કાઢું એટલે કઈ કેવું નહીં પછી વાત એટલે ગટ્ટુ હા આ પેલો હરી તો જો પાણી કાઢવા માંડ્યો તારા વાળા મેં આના શરમ નહીં હોય લ્યા એટલે એ આને ખબર નહીં પડતી આ તો કહું યાર 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 યાર. એ રે શું કરે અલ્યા ભાઈ તું હે એ બ્રા તને કહું બંધ કરી દીધું એટલે એ શું છે બંધ કર પાણી એમ પણ આ તું કાયદેસર મારા કે ચમ એટલે મારા ભલે તો લઈ લીધું કાયદેસર મારા કે તું આ લઈ લે કીધું ને મેં તને એ ભલે પડી ચમ એટલે ચમ એટલે આ તોડવાનું મારા પાણી એ બધું તારે એટલે આ પાણી તો કાઢુક નહીં પેલી ભેંસ ને બેસ બધું એના પેલા પગના ખરહારા બધું ખડી જાય એ એટલું બધું એવું હોય ને તો માટી ના ખાઈ દેવાય હા મેં નહીં પૂરેપૂરો આ કોકનો વાળા તમારે તો નાખા. સગવડ હતી તે તું એ ભેંસ વેકી માં ને સગવડ ગમી કરી વાત ચમ એટલે મારા હિતની તો હશે તારે ભેંસ વેકી મારું ને લે તો તાર પૂણી પૂરે થાય હે લે તારા લાઈન ખોદાઈ અને ભાઈ પ્લાસ્ટિક ની લાઈન નાખી દે હે? ઓ પાઇપલાઇન નાખી દે હા, આમ હેડી જાય ગટર તમે. એટલે તારા હિસાબે હું લાઈન નખાઈ દઉં એમ એટલે ના ખાઈ જ પડે ને વાત કરે એટલે શેના હાટે હું લાઈન નખાવું એટલે એટલે પૈયા હમદર લે કમણે પાઠા ભેગો પાડી દેવાનો અલ્યા ભાઈ ભાઈને બચાય નહીં વાત પણ કરે. એટલે આ પાણીને બધી બાજુ દગો કર્યો અમારે જો દગો કરે એટલે. બધી બાજુ આ બાજુ જો જમીન જો આ મારી જો નીની જો ચીટલી ને વધારે જમીન એ ચિઠ્ઠી મેં નથી ઉલાડી એટલે ચીટલી ભલે તે ના ઉલાડ પણ કાયદેસર પાક તો જમ ભય ભાગ પડતો પડે એ તું શું વાત કહેતો કરે હતો? તે. તું મને શું કહેતો હતો કે ચિઠ્ઠી ઉલાડો કે મારા ભાગાય હું લઈ લઈશ કે તાર ભાગાય તાર લઈ લેવા ભાગ એટલે તમે એટલે એટલે ભાગ તો હરકત પડે એ ટોકર ના દે એટલે કે એક તોલ ભેગો હમણાં નાખી દઈશ ફોન અલ્યા ભાઈ તું મોટો એટલે હું તને કઈ કહેતો નહીં તને ખબર એટલે હે હું તને કઈ કહેતો નહીં નાનો એટલે વાત કરે હેડા ને કે સન્માન પાઇપલાઈન નાખી દેજી એ પાઇપલાઈન તો નાખવાના એક જા જતો નહીં કે હમણાં અલ્યા એ ફરે ગાટુ બાત તો એટલે પણ નહીં એને લે. મારા ખેંચ કરવાનો હે. સમજાવું રહ્યો અલ્યા એ એ ખાઈ નાની પાડ કે નાની તમને કીધું નહીં નાની પાડ અલ્યા અરે તો બાજ્યા મારા એ સરપંચ સરપંચ નાની પાડ નાની પાડ દા દના ફેર કે મારી એસી દની પેટ નાની પાડી દો નાની પાડી દો હે નાની પાડી દો એ ગાચો નહીં હરી હરી નાની પાડી અલ્યા હરી નાની પાડી એટલે તું આગળ તું ડાય આગળ અલ્યા આગળ તું વચ્ચે રાખ ફેર ના કર અલ્યા એ સરપંચ અલ્યા સરપંચના ટોકો પર આમ જાય રહ્યા અલ્યા અલ્યા એ પણ હે અલ્યા મિલ દે તું મને મિલ દે શું હે અત્યારમાં કશું નહીં ધંધા હે ના ના શું હે અત્યારમાં બાજે હે સરપંચ બજાવો તમે જો બજાવો હા આ કેટલું ખોદીને મિલ જો ચમ આમ જોજો પાણી બધું મારી બાજુ કાઢે પાણી તો પાણી ના ધારે જ જાય ને તને તો પછી એને લાઈન ના નાખી દેવાય લાઈન પણ આ કનું હોય એ હરીનું અને હરી એ આપણું પણ તો પેલા લીવર તો બેનું હરખું જ હશે ને તો પછી એને નખાય નહીં માટી એમ કહું એટલે પોર પાણી ભરે તો તું પાણી પોર તો કશું ટેપોય નહીં તો આ વણ તે માટી નાખી ને તો પછી તારે જાવ રાખવું પડે પાણી એને કીધું બોલે પાઇપલાઈન નાખી દે પાઇપલાઈન પણ હવે હાલચા નાખે ઈ રહી 12 મહિના ત્યાં 50 રૂપિયા 100 રૂપિયા ખર્ચો ના કરી કે હું પણ હવે જો અત્યારે તે પાણી ભરાય એટલે માટી નાખીએ બરોબર તો પછી હવે પાણી અહીં નીકળે ઊંડું વરે નીકળી જાવ દે પછી તો નાખી દે નહીં પાઇપલાઈન ઊંડ નાખાઈ દે ના ચાલે વાત કરાય શું કેવું લે ડાયા સાચી વાત છે આ પછી થોડુંક આમ સાલા કઈ એટલે એમ નહીં એને સગવડ હે એટલે માટી નાખાઈને ઓછું કરી લીધું એટલે ભાઈનું નહીં વિચારવાનું હારું ભાઈનું શું ભેંસ વે કે મારે હે લે હા, મેં કીધું તમારે તો એક જ મારવું હોય તો પાણી તો નહીં હેડવાનું. પાણી તો કાયદેસર અહીં હેડશે. એમ ના હેડે ને વાત કરો તો નખાઈ દે પાઇપ તો તું ફેરા નખાઈ દે હું શું લેવા નખાવું એના ભાગ પાણી રગડી જતું રહે. સરપંચ ચિઠ્ઠીઓને ઉલાડી હતી કે ભાઈ ભાગજી આવે લઈ લેવું અમી તો લઈ લીધું બરોબર તો એને પૂણી ના પૂરાઈ દેવાય હા સરપંચ આ તો દગો કરે હે દગો કરે એમ તો શેનો શું કરે કાયદેસર હવે વિઘાનો વાળો તો અડધો વિઘો ભાગાવ ના આવે, આવે આવે. તો હવે આ જુઓ જગ્યા ના જુઓ જગ્યા જગ્યા મેં તો ઘણો આતરો હે આ તારે વધારે હે ને આ ઓછી હે
ટાકણ ઉછીને વધારે હોય તો અલ્યા, એવું નતું. ઈ તો કડિયો કે આટલું ઘર હાંકડું પડશે એટલે કડિયો લંબાયો. હવે આપણો વાંક ચાલે. કડીઓ લંબાવે એટલે કોકને લંબાઈ દેવાનું. હવે પણ માપ આવતું એમ આવે હે. બરાબર હે. પાતું હોય તો અહીં આગળ જગ્યા છૂટે કાયદેસર. કશું નહીં, આ બધી પાઇપલાઇન ન હવે આ વંડી પ્રમાણે તારે ભલે લેવાનું, ભલે ના લેવાનું, વધે. પૈસા નહીં. તમે આમાં ખોદે હો. આ તો મેં વધુ લીધું, આ જો લાઈન કમ્પ્લીટ નહીં. અસલ જ લીધું તે વધનું. તો આ પછી તારે હવે કડિયો કે તો આપણે માનવું કે ના માનવું લે. હે, મારે આ બાજુ વધારે બરાબર. હવે તમારું આખું ગામ માને તો અમારે કડિયાને નહીં તો માનવાનું. પછી એટલે પણ એમ નહીં, કડિયો તો એમ કે હજુ આમ કરવું પડશે, કાટખોણે નહીં આવતું એટલે તમે શું હજુ આમ લઈ લેહો? હરખું તો બનાવવું પડે ને તું વાત. વ્યવહારે વાત થાય ડાયા, તું ગટ્ટો તો ના ખેંચી. નાખવાની વાત જ અલ્યા, નહીં. ભાઈબંધ તો હવ ખેંચે તો શું કેવું લે. જવાબદારી તમારી, તમે બોલો નખાઈ દે ઉપર માટી. શું આગળ. માટી તો ઈરે નખાઈ દે પણ પાણી તો હેઠે. અને આ તો જો તમને કહું, જો તને એક વાત કહું, આ તો હવે મારે ટાઈમ નહીં. હા, નકર કાયદેસર આના ભાગ હરખા પડે. તો ચિઠ્ઠી તો તમે મહેનતથી ઉલાડી, સરપંચ જેને ઉલાડી હતી પૂછો તમે. આ પણ ચીઠી ઉલાડી તે આટલી બધી જગ્યા લેવાની થોડી એને તો કીધી કશું છે. નહીં, તો એને કહી દેજો આવી રીતે ખોદીને ના જાય, બરોબર? પાણી પાણી ધારે જતું રહે. પાણી તો પાણી ધારે હું તમને કહી દઉં, બરાબર? જો બોચી ચાલે કહી દેજો, મગજ જાય ને. બોલે. અલ્યા, મારે ખબર હે? બાકી તો નહીં. બોચી ના ચાલે કહી દેજો. જમીલાલજી, તને જમીન એટલે તમે સમજાઈ દો, બરાબર? આ હેડ હરી. જાગી લે ડાય, શું કહે? જો અરે એમ નહીં માને, અરે એમ થાય બાજુ કોઈ નહીં પોકો દેતો, બરોબર? એટલે બાજુ નહીં, તમ તારે હેડ મારે અરે આપણે પોલીસ સ્ટેશન અને તારે કાયદેસર અડધો પાગલ. તો કિસ કરી દઈએ આપણે. હવ એટ સમજા હું આરે એ ગટ્ટુ વાત કહું. અમારે. હું શું કહું? હે? સરપંચ લઈ જાય પોલીસ સ્ટેશન કેસ કરવા. એવું હે? હા તો કેસ કરે તો જીસીબી કાયદેસર તારું ઘર પડે અડધું. કરતો ના પડે, પણ રહોડું જાય. આ રહોડું જતું રહે એટલે હું શું કહું, હે? તું ઓણનું વરા પાણી ચાવા દે વાળા મેહીન. એવું? એ તો પોરનું પોર પાછું. એક કામ કરું, હે? મારા હાથે નાથે કઈ કરી દઉં. હું કન્યા જાળો દે. હું સરપંચને ના પાડતી જતો ક્યારે કહો સરપંચ? અમે જઈએ તમ તાર કશે મારી વાત વાંધો સાંભળો તમે, મારી વાત હા. સાંભળો. એનું હવે પાણી હતું ને, હોય. હાલવામાં વાંચતું. ફોનનું ઉપર જ હેઠો દેખો. સાચી વાત છે. આગળ હતો ને. બસ. ના 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 ભલે ભરાતો મારી વાંધો વાતનો નહીં. આપણો તમે આ એટલે માન રાખવું પડે એમ કહું. હોય, સરપંચનું માનવું પડે અમારે. ઈ બરાબર હે. લે તમારે પાણી વણનું વરસ જવા દઈશ, બરોબર ને? હા લ્યો. બરોબર છે. ફોન શું કહી કેવું દેજો, ગટ્ટુ? બરાબર? હા. અને સુજલામ સુફલામ યોજના ચાલુ થાય ને હા એટલે તમે તમારી રીતે ફેર નખાઈ દેજો, ઈ તો નખાઈ દેવું. બરાબર ને? હું ચાલુ થાય એટલે તરત કહી દઈશ. હા. પણ ટ્રેક્ટર હવ ના ભાડે લાવી હા, એ તો નાખે. બરાબર હે. બરોબર. હા તે વાંધો. બાકી આપણે તૈયાર જ છીએ. હા તે વાંધો. બરોબર ભાઈ. સારું. ઉનાળામાં ચાલુ થાય યોજના એટલે પોકી જવાનું ટ્રેક્ટર લઈ. હા આપણે મીટિંગમાં જવાનું સરપંચ. હા, તો તમે હેડે ડાય આપણે બે. હવે બોલતા નહીં હો. સારું. સારું લ્યો. હે હરી હેડો હેડો. હવે કામ કરો કામ. લ્યો વેરસી. હઉ. પેલા જ વરસાદે તો ઝઘડા ચાલુ થઈ ગયા. નતો વરસાદ આવતો તાણે બીજી રાડું હતી ને અત્યારે હવે વરસાદ થયો એટલે ગટરું ન ખાવો ને આમ કરો ને અમારે તો શું કરવું. રાજકારણમાં તો આવું રહેવાનું સરપંચ. હા મારું કે કોમેડી